કચ્છ જિલ્લાના પાટનગર ભુજ ખાતે મહાશિવરાત્રિના તહેવારની ભવ્યાતિભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। આ વર્ષની મહાશિવરાત્રિની ઉજવણી ગત વર્ષ કરતાં પણ વધારે ભવ્ય બની રહે તે પ્રકારનું આયોજન ઘડી કાઢવામાં આવેલ છે અને સતત 5 દિવસ સુધી વિવિધ કાર્યક્રમો યોજીને મહાશિવરાત્રિની ઉજવણી કરવાનું આયોજન કરવામાં આવેલ છે, જેની જાણકારી આપવા માટે ભુજ ખાતે એક પત્રકાર પરિષદ યોજાઈ હતી, જેમાં ઉપસ્થિત રહેલા આગેવાનોએ મહાશિવરાત્રિની ઉજવણીની ચાલી રહેલી તૈયારીની જાણકારી આપી હતી। આ વર્ષે મહાશિવરાત્રિની ઉજવણી પ્રસંગે માત્ર ધાર્મિક કાર્યક્રમો જ નહીં પણ તેની સાથોસાથ સામાજિક કાર્યક્રમોનું પણ આયોજન ઘડવામાં આવ્યું છે, જેમાં હમીરસર તળાવ તથા તેની આસપાસના વિસ્તારમાં સફાઈ અભિયાન હાથ ધરવામાં આવશે। તે ઉપરાંત શહેરમાં મેગા રક્તદાન કેમ્પ યોજવાનું આયોજન પણ ઘડી કાઢવામાં આવેલ હોવાનું આ આગેવાનોએ જણાવ્યું હતું। દશનામ ગોસ્વામી સમાજના નેજા હેઠળ યોજાનાર આ આયોજન અંગેની માહિતી આપવા માટે યોજાયેલી પત્રકાર પરિષદમાં શ્રી ગજેન્દ્રસિંહ જાડેજા, રાજેન્દ્રસિંહ જાડેજા, નરેશ પરમાર, મિતેશભાઈ શાહ, શૈલેષભાઈ જાની, ગૌરીગીરી ગોસ્વામી, કિરણ ગોસ્વામી, શશીભાઈ જેઠી, કીર્તિગીરી ગોસ્વામી, રવિ ત્રવાડી, જનાર્દનભાઈ ગોસ્વામી, મિતેશ જેઠી, આઈજી જાડેજા, હરેશભાઈ ઠક્કર તથા અન્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। આ વખતે જે 17/2 શોભાયાત્રાનું આયોજન છે મહાશિવરાત્રિના શુભ દિવસે, આ વખતે એવું વિચારવામાં આવ્યું કે એના થોડું 5 દિવસથી જ અલગ અલગ પ્રોગ્રામ કરવામાં આવે, એના લોક ઉપયોગી, સમાજ ઉપયોગી તથા સેવાકીય પ્રવૃત્તિને અનુલક્ષીને હોય। તો પહેલું જ કાલે 11/2 જેને પણ ભાગ લેવો હોય તે આરતી શણગાર હરીફાઈનું હમીરસર મધ્યે રામધૂન પાસે કાર્યક્રમનું આયોજન કરેલ છે, જેનામાં કોઈ પણ વ્યક્તિ નાની મોટી લેડીઝ જેન્ટ્સ કોઈ પણ ભાગ લઈ શકશે અને એનામાં આયોજકો દ્વારા સરસ પુરસ્કાર પણ આપવામાં આવશે। પછી તારીખ 12/2 જે આપણે તાતી જરૂરિયાતો છે કચ્છમાં થેલેસમિયાના પેશન્ટો, ડાયાલિસિસના પેશન્ટો તથા એક્સિડન્ટનું પ્રમાણ વધુ હોય છે બ્લડની, એટલે બ્લડ ડોનેશન કેમ્પની તારીખ 12 11:30 જીકે જનરલ હોસ્પિટલમાં પણ એક સરસ રીતે આયોજન કરવામાં આવ્યું છે। તેવી જ રીતે તારીખ 13/2 બપોરે 4 વાગે ભુજનું હૃદય સમૂહ હમીરસર તળાવ તે સફાઈ અભિયાન જે આજે ઉપરથી કરી નીચે સુધી અભિયાન ચાલે છે, તેનામાં શિવભક્તો દરેક જોડાઈ અને નગરપાલિકાનો પણ સહયોગ લઈ દરેક શિવભક્તો પોતે એક હમીરસર સફાઈ અભિયાનમાં સરસ રીતે આગળ વધશે। તેવી રીતે 14 તારીખના સવારના દિન દુખિયાઓ, દરિદ્ર દાણેનો નિજાનંદોજી છે એમના માટે સવારના ગરમ અલ્પાહારની વ્યવસ્થા હમીરસરના કાંઠે એક આયોજન કરીને ગોઠવવામાં આવ્યું છે, એનામાં સરસ પૌષ્ટિક ગરમ અલ્પાહાર આપવામાં આવશે। એવી જ રીતે તારીખ 15/2 રવિવારના વાત્સલ્યધામ સ્થિત અંશાળાના બાળકો, ચિલ્ડ્રન હોમના બાળકો માટે પણ ભવ્ય મહાઆરતીનો કાર્યક્રમ તથા એમને સરસ મજાનું ભોજનનું આયોજન આયોજકો દ્વારા કરવામાં આવ્યું છે। તથા તારીખ 16 જ્યારે અત્યારે અછતની પરિસ્થિતિ પ્રવર્તી રહી છે ત્યારે જેટલું બને તેટલું શક્ય જેટલો સહકાર આપનો મળશે, દાતાનો મળશે, એવી રીતે કરી અને જેટલું ઘાસ એકત્ર થશે ત્યાં જરૂરિયાત વિસ્તાર છે ત્યાં કને ઘાસચારો પહોંચાડવામાં આવશે। અને છેલ્લે તારીખ 17 ગયે વખતે પણ જોરદાર આયોજન, ભવ્ય આયોજન થયું હતું। ફક્ત 2 કલાકમાં જ મહાપ્રસાદની વચ્ચે જ ડાયાલિસિસના પેશન્ટને મદદરૂપ થવા દરેક શિવ ભક્તોએ પોતપોતાની રીતે સ્વેચ્છાએ ફાળો આપી અને એ રકમ છેવટે 51,000 સુધી પહોંચી ગઈ હતી। તેવી જ રીતે ડાયાલિસિસના પેશન્ટને આર્થિક મદદરૂપ થવા માટે પણ દાનપેટી અહીં મૂકવામાં આવશે। આ 5 દિવસનો કાર્યક્રમ અમારા દ્વારા ગોઠવવામાં આવેલ છે। આ વખતે પણ ગત વર્ષની જેમ ગોસ્વામી સમાજના નેજા હેઠળ સમસ્ત હિન્દુ સમાજ ભવ્યથી ભવ્ય ભગવાન ભોળેનાથની શોભાયાત્રા કાઢવાનું નક્કી કરેલું છે। 17/2 રોજ મહાકાલેશ્વર મંદિરથી પારેશ્વર ચોકથી આ શોભાયાત્રા નીકળશે। આ શોભાયાત્રાની અંદર ભુજ શહેર અને આજુબાજુના ગ્રામ્યમાંથી પણ શિવ ભક્તો ઉપસ્થિત રહેશે। ભગવાન ભોલેનાથ તો એક હિન્દુમાં વસેલા છે, એટલે આ પ્રસંગ ભગવાન ભોલેનાથનો સમસ્ત હિન્દુઓમાંનો છે, એટલે આ શોભાયાત્રામાં સૌ હિન્દુઓ, સમસ્ત સમાજના હોદ્દેદારો આ શોભાયાત્રામાં જોડાશે। તમામ રાજકીય પક્ષના પદાધિકારીઓ પણ આ શોભાયાત્રામાં જોડાશે। તમામ સમાજના પ્રમુખોને પણ વિનંતી કરવામાં આવી છે કે પોતપોતાના સમાજમાંથી એક એવો પ્લોટ, એટલે કે સ્લોટ આપણે રાખ્યો છે, એક ટ્રેક્ટર હોય કે એક એમનો સમાજ વતીનો, એના પણ આયોજન થઈ ચૂક્યા છે। તમામ ગરબી મંડળો સાથે પણ
આ બાબતે મિટિંગો થઈ ગઈ છે. ગણેશ મંડળો સાથે પણ અત્યારે આયોજકોની મિટિંગો ચાલુ છે અને વધુને વધુ શિવ ભક્તો 17/2ના આ ભગવાન ભોલેનાથની શોભાયાત્રામાં જોડાય એવી સૌ હિન્દુ સમાજના એક હિન્દુઓને આજે અહીંયાથી આયોજક વતી પણ અપીલ કરવામાં આવે છે.